નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ આપણે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. વિદ્યાર્થીઓ, લેક્ચર 1 માં આપણે કુલ દાખલા જે જોયા 1 થી 12 એ ત્રિગુણોત્તરના સંદર્ભમાં હતા ને હવે 13 થી 19 એટલે આ લેક્ચરની અંદર આપણે જે 7 દાખલાનો અભ્યાસ કરવાનો છે તે તમારા કોષ્ટક આધારિત દાખલા છે. એટલે કે આપણા જે ખૂણો છે 30°, 45°, 60°, 90°, 0° એની કિંમતને અનુરૂપના દાખલા છે. તો વિદ્યાર્થીઓ, આ બંને લેક્ચર 1 અને લેક્ચર 2 એમાંથી એક એક દાખલો તમને બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવનાર છે. એટલે કે આ બંને વિડીયો તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગવાનો છે, કારણ દરેક લેક્ચરમાંથી દરેક લેક્ચરની રીતનો એક દાખલો બોર્ડની પરીક્ષામાં અવશ્ય પૂછવામાં આવનાર છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ આ લેક્ચરનો પહેલો દાખલો, એટલે કે દાખલા નંબર 13. લેક્ચર 1 ના 1 થી 12 દાખલા નંબર આપેલા છે. હવે 13 થી 19 દાખલાનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થીઓ, 13મો દાખલો લઈશું. કિંમત શોધવાની છે. sin 60° into cos 30° વત્તા sin 30° into cos 60° ની કિંમત શોધવાની. તો વિદ્યાર્થીઓ, પહેલા તો રકમ લખી દઈએ. બોલો, sin 60 કોષ્ટકમાં જોજો વિદ્યાર્થીઓ, sin 60 ની કિંમત કેટલી કોષ્ટકમાં લખેલી છે? વર્ગમૂળ 3/2. cos 30 ની કિંમત વર્ગમૂળ 3/2 લખેલી છે. sin 30° ની કિંમત 1/2. cos 60 ની કિંમત 1/2. વર્ગમૂળ 3 નો ગુણાકાર 3 થાય, 2 દુ 4 થાય, વત્તા 1 એકુ 1, 2 દુ 4. આ સમછેદી પદ કહેવાય. એટલે કે છેદ કેવો છે? સરખો. તો અંશ લખાવો. 3 વત્તા 1, 3 અને 1 4, 4/4. તો 4 એકુ 4. એટલે આ દાખલાનો જવાબ 1 આપણને મળી જાય છે. વાત કરીએ 14મો દાખલો. વિદ્યાર્થીઓ, 14મો દાખલો માર્ચ 2022, માર્ચ 2023 અને માર્ચ 2024 માં પૂછવામાં આવ્યો હતો. ખૂબ જ અગત્યનો દાખલો છે. કિંમત શોધવાની છે. 2 tan વર્ગ 45° વત્તા cos વર્ગ 30° ઓછા sin વર્ગ 60. વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ બધાની કિંમત લખો. 2 ના 2, tan 45 1 કૌંસનો વર્ગ, cos 30 વર્ગમૂળ 3/2 કૌંસનો વર્ગ, sin 60 વર્ગમૂળ 3/2 કૌંસનો વર્ગ. 2 ના 2, 1 નો વર્ગ 1 થાય, વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, પ્લસ 3/4 માઇનસ 3/4 દૂર કરો તો 2 એકુ કેટલા કહેવાશે? 2. ખૂબ જ સહેલો દાખલો છે વિદ્યાર્થીઓ, ખાસ કરજો, પરીક્ષાલક્ષી આ દાખલો છે. વાત કરીએ 15મો દાખલો. 15મો દાખલો એ માર્ચ 2022 માં પૂછવામાં આવ્યો હતો. કિંમત શોધવાની છે. 5 cos વર્ગ 60° વત્તા 4 sec વર્ગ 30° ઓછા tan વર્ગ 45° આખાના છેદમાં sin સ્ક્વેર 30° વત્તા cos સ્ક્વેર 30°. વિદ્યાર્થીઓ, પહેલા તો આપણે રકમ લખી દીધી છે. દાખલાની સરળતા માટે વિદ્યાર્થીઓ આ જે છેદનું પદ છે ને એની કિંમત મેં 1 લખી દીધી. એની પાછળનું કારણ મેં અહીં આગળ દર્શાવેલું છે કે sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30 હંમેશા કેટલા થાય? 1. વિદ્યાર્થીઓ, કારણ છે કે ખૂણો સરખો હોય ને તો તમારે sin સ્ક્વેર cos સ્ક્વેર નો સરવાળો 1 જ લખવાનો. અહીં 45 લખ્યા હોય તો 1 જ લખવાના, 60 લખે તો 1 જ લખવાના. યાદ રાખજો વિદ્યાર્થીઓ, ખૂણો સરખો હોય તો જ 1 લખાય. મને અહીં આગળ 30° ખૂણા સરખો દેખાયા એટલે sin સ્ક્વેર અને cos સ્ક્વેર નો સરવાળો મેં 1 લખી દીધો છે. એનો અર્થ કે 5 cos સ્ક્વેર 60 વત્તા 4 sec સ્ક્વેર 30 માઇનસ tan સ્ક્વેર 45 તમારે લખવાના. આ લખવાની કઈ જરૂર છે નહીં. એની કિંમત કેટલી? 1. ફક્ત આમાં જ હવે તમારે કિંમત લખવાની છે વિદ્યાર્થીઓ, જેથી ખૂબ જ સહેલી રીતે દાખલાનો જવાબ મળી જાય. તો જુઓ, કિંમત બધાની મૂકી દઈએ. બોલો, cos 60 1/2 કૌંસનો વર્ગ, sec 30 2/3 કૌંસનો વર્ગ, tan 45 1 કૌંસનો વર્ગ. તો વિદ્યાર્થીઓ, 5 ના 5, 1 નો વર્ગ 1 એકુ 1, 2 નો વર્ગ 2 દુ 4, વત્તા 4, 2 નો વર્ગ 4 થાય, વર્ગમૂળ 3 નો વર્ગ 3, માઇનસ 1 નો વર્ગ 1. તો 5 એકુ 5/4 વત્તા 4 ચોક 16/3 માઇનસ 1/1 લખવાનો રહે છે. તો વિદ્યાર્થીઓ, આ તો ખૂબ જ સરળ થઈ ગયું કે 4, 3 અને 1 નો લસા કેટલો થાય? 12. તો પહેલા 12 લખી દો. હવે બધાના છેદમાં 12 કરવા છે. તો બોલો, 4 ને કેટલા વડે ગુણું? 3, 4 તાલી 12, 3 ચોક 12 અને 12 એકુ 12. મેં બધાના છેદમાં 12 કરી દીધા છે. હવે આપણે ઉપર ગુણીએ. 5 તાલી 15, 16 ચોક 64, 12 એકુ 12. ફરીથી 4, 3, 1 નો લસા 12, 4 તાલી 12, 3 ચોક 12, 12 એકુ 12.
3 50 15 16 ચોક 64 12 એકુ 12 વિદ્યાર્થીઓ દાખલાની સરળતા માટે મેં શું કર્યું છે, આ 15 છે ને 15 એમાંથી 12 કાઢી કાઢ્યા તો 15 માંથી 12 જાય તો 3 વધે, 3 માં 64 ઉમેરી દો તો કેટલા થાય 67 થાય, 64 ને 3 67 છેદમાં 12 એનો અર્થ કે આ દાખલાનો જવાબ 67 છેદમાં 12 મળે છે। ખૂબ જ અગત્યનો દાખલો છે વિદ્યાર્થીઓ, ખાસ કરી દેજો। તો આ થયો 15મો દાખલો। હવે વાત કરું વિદ્યાર્થીઓ 16મો દાખલો માર્ચ 2025 માં પૂછવામાં આવ્યો હતો। 4 cot સ્ક્વેર 45 અંશ માઇનસ sec સ્ક્વેર 60 અંશ વત્તા sin સ્ક્વેર 60 અંશ વત્તા cos સ્ક્વેર 90 ની કિંમત શોધો। તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ બધાની કિંમત લખવાની। બોલો cot 45 1 કૌંસનો વર્ગ, sec 60 2 નો વર્ગ, sin 60 વર્ગમૂળ 3/2 કૌંસનો વર્ગ, cos 90 0 કૌંસનો વર્ગ। સાદુરૂપ આપો 1 નો વર્ગ કેટલો થાય 1, 2 નો વર્ગ કેટલો થાય 4, વર્ગમૂળ 3 નો વર્ગ 3 ને 2 નો વર્ગ 4 મેં લખી દીધા છે। 4 એકુ 4 માઇનસ 4 3 છેદમાં 4 અને 0 નો વર્ગ 0 પ્લસ 4 માઇનસ 4 દૂર કરો કેટલા વધ્યા 3 ના છેદમાં 4। તો આ પણ ખૂબ જ સહેલો દાખલો બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો માર્ચ 2025। તો આ થયો 16મો દાખલો। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 17મો દાખલો। 17મો દાખલો જો વિદ્યાર્થીઓ કેટલા બધા વર્ષોમાં પૂછેલો છે બોર્ડમાં। માર્ચ 2025 માં પણ પૂછ્યો હતો, જુલાઈ 2023 માં પૂછ્યો હતો અને જુલાઈ 2022 માં પણ પૂછવામાં આવ્યો હતો। ખૂબ જ સહેલો દાખલો છે। sin a minus b બરાબર 1/2 cos a plus b 1/2 0 less than a plus b less than or equal to 90 a greater than b તો a અને b ની કિંમત શોધો। તો વિદ્યાર્થીઓ રકમ જોઈ લીધી, હવે આપણે શાંતિથી બધા મૂલ્યો લખવાનું શરૂઆત કરીએ। તો બોલો sin a minus b કેટલા આપેલા છે 1/2, આ પક્ષ આપેલું છે sin a minus b 1/2 આપેલા છે। તો વિદ્યાર્થીઓ sin a minus b છે એનો અર્થ કે આ sin નો કોઈ ખૂણો હોવો જોઈએ। તો sin માં જોશો તો 30 ની કિંમત 1/2 હશે એટલે 1/2 કિંમત એ sin ના કયા ખૂણા માટે છે 30 માટે, એટલે sin a minus b બરાબર 1/2 ની જગ્યાએ શું લખી શકું બોલો sin 30 લખી શકાય? sin લખવાની જરૂર નથી, a minus b કેટલા અંશ લખું 30 અંશ અને પરિણામ નંબર 1 આપી દો। ચલો cos a plus b 1/2, cos a plus b 1/2 એનો અર્થ કે 1/2 એ cos નો કયો ખૂણો 60 નો ખૂણો, એટલે cos a plus b બરાબર 1/2 એ cos નો કયો ખૂણો 60 નો ખૂણો। તો a plus b કેટલા લખાય 60 લખાય, એને પરિણામ 2 આપી દો। તો વિદ્યાર્થીઓ પરિણામ 1 a minus b 30 અંશ છે, પરિણામ 2 a plus b 60 અંશ છે। તમે જુઓ તો અહીંયા આગળ આપણે લોપની રીતનો ઉપયોગ કરીએ। પ્રકરણ 3 અહીંયા આગળ ચિહ્ન બદલવાની જરૂર નથી, સરવાળો કરી દો તો માઇનસ b પ્લસ b દૂર થાય, a માં a ઉમેરો 2a 30 અને 60 90 એને કરતા બનાવો 90 ના છેદમાં 2 90 ના અડધા 45 એટલે a ની કિંમત તો આપણને મળી ગઈ 45 અંશ। હવે શું કરીએ આપણી પાસે આ બંને પરિણામ છે વિદ્યાર્થીઓ, કોઈ પણ પરિણામની અંદર a ની કિંમત 45 મૂકી દેવાની। આપણે સમીકરણ 2 નો ઉપયોગ કરીએ। ચલો a વત્તા b કેટલા છે 60, એમાં a ની જગ્યાએ કેટલા લખવા જોઈએ 45, તો જુઓ a ની જગ્યાએ 45 લખું વત્તા b બરાબર 60, b ને કરતા બનાવો તો 60 વત્તા 45 ઓછા થાય તો 60 માંથી 45 જાય કેટલા વધે 15। કહેવાનો અર્થ a ની કિંમત 45 અંશ મળે છે અને b ની કિંમત 15 અંશ આ દાખલામાં આપણને મળી જાય છે। વિદ્યાર્થીઓ 18મો દાખલો પણ સેમ આ જ રીતનો આપણે લીધેલ છે। તો 18મો દાખલો વિદ્યાર્થીઓ ખાસ બોલું છું ધ્યાન પર લેજો। 18મો દાખલો જૂન 2024 માં અને હમણાં માર્ચ 2026 માં પણ પૂછવામાં આવ્યો હતો। હમણાં જે રીતે ગણાયો છે વિદ્યાર્થીઓ 17મા દાખલા જેવી રીતે જ આ દાખલો ગણવાનો છે। tan a plus b વર્ગમૂળ 3 આપેલા છે અને tan a minus b 1/√3 આપેલા છે। a અને b ની કિંમત શોધવાની છે। તો tan a plus b વર્ગમૂળ 3, તો tan માટે વર્ગમૂળ 3 એટલે 60 નો ખૂણો, તો tan a plus b બરાબર વર્ગમૂળ 3 ની જગ્યાએ tan 60 લખી શકશો એટલે a plus b 60 અંશ મેં લખેલા છે। tan a minus b 1/√3 આપેલા છે, તો વિદ્યાર્થીઓ tan માટે 1/√3 એટલે tan 30 અંશ, tan 30 ની કિંમત 1/√3 એટલે 1/√3 ની જગ્યાએ tan 30 અંશ તમે લખી શકશો એટલે a minus b ની કિંમત કેટલી થશે 30 અંશ, એને પરિણામ 2 કહેવાનું। પરિણામ 1 a plus b 60, પરિણામ 2 a minus b 30 અંશ। હવે આ બેનો સરવાળો કરીશું તો પ્લસ b માઇનસ b દૂર થશે। ફરીથી બોલું વિદ્યાર્થીઓ આ છે આપણું ઇક્વેશન નંબર 1,
ને આ થયું ઇક્વેશન નંબર 2. એનો સરવાળો કરું, આ દૂર થાય, a ને a 2a 60 અને 30 90, a બરાબર 90 ભાગ્યા 2 45 મને મળી જાય છે. તો વિદ્યાર્થીઓ a ની કિંમત કેટલી મળી? 45 મળી. આ a ની કિંમત 45 સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ. આપણી પાસે સમીકરણ 1 કયું? a + b 60 છે. એમાં a ની જગ્યાએ મારે 45 લખવાના, 45 + b 60. b ને કરતા બનાવું તો 60 ના 60 + 45 ઓછા થાય. 60 માંથી 45 બાદ કરતા 15 મળી જાય છે. એનો અર્થ કે આ દાખલામાં પણ a ની કિંમત 45 જ મળે છે અને b ની કિંમત 15 મળે છે. હવે વિદ્યાર્થીઓ વાત કરી દઈએ 19મો દાખલો. તો આ 19મા દાખલાની પહેલા રકમ જોઈ લઈશું. માર્ચ 2023માં બોર્ડમાં પૂછવામાં આવેલો દાખલો છે. 2 tan² 45 x માઇનસ sin² 30 માઇનસ cos² 60 બરાબર 2. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ બધી કિંમતોમાં મૂકી દઈએ. બોલો tan 45 કેટલા? 1 કૌંસનો વર્ગ વત્તા x, sin 30 ની કિંમત 1/2 કૌંસનો વર્ગ, cos 60 ની કિંમત 1/2 કૌંસનો વર્ગ બરાબર 2. સાદરૂપ આપીએ, 1 નો વર્ગ 1 લખેલો છે, 1/2 નો વર્ગ 1/4, 1/2 નો વર્ગ 1/4 બરાબર 2. વિદ્યાર્થીઓ મારે x શોધવાના છે એટલે હું x ને કરતા બનાવી દઉં. એટલે પહેલા મેં x લખી દઈશ, બાકીના બધાની સાઈડ ચેન્જ કરું. જુઓ 2 લખ્યા, પહેલા જમણી બાજુ 2 છે તો 2 લખ્યા. આ +2 સાઈડ ચેન્જ કરો, -2 -1/4 +1/4 -1/4 પ્લસ ફરીથી વિદ્યાર્થીઓ x ને કરતા બનાવું છું. 2 તો જમણી બાજુના લખેલા જ છે, +2 જમણી બાજુ જાય -2, -1/4 જમણી બાજુ જાય +1/4, -1/4 જમણી બાજુ જાય +1/4. તો વિદ્યાર્થીઓ સરળતાથી +2 -2 દૂર કરી દો. 1/4 1/4 2/4 કહેવાય. 2 ના અવયવ 2 × 2, 4 ના 2 × 4, 2 2 કટ થાય તો x ની કિંમત કેટલી મળશે? 1/2. એનો અર્થ કે આ દાખલામાં x ની કિંમત 1/2 મળી જાય છે. તો વિદ્યાર્થીઓ લેક્ચર 2 માં આપણે 13 દાખલાથી લઈને 19 દાખલાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. લેક્ચર 1 એ 2 માર્ક્સ પર આધારિત હતું, લેક્ચર 2 એ પણ 2 માર્ક્સ પર આધારિત છે. ને હવે નેક્સ્ટ જ્યારે લેક્ચર 3 ની વાત કરીશું વિદ્યાર્થીઓ, ત્યારે સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાતા સાબિતીના દાખલાનો તેમાં આપણે સમાવેશ કરવાના છે. એટલે કે લેક્ચર 3 એ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આપણે બનાવવાના છે. વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તેને પહેલા તો જરૂરથી લાઈક કરી દેશો. સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રો, સ્નેહી સંબંધીઓને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરીશું.